અહીંયા ફ્રેશ મળે છે અને ટેસ્ટી મળે છે અને હોટલ કરતાં બી સારું મળે છે અહીંયા. જેગવારમાં ઘણીવાર આવું તો આપણે 5 સ્ટાર હોટલ દિમાગમાં હોય, એના બદલે તમે સ્ટ્રીટ ફૂડ લઈ રહ્યા છો, ઘરે કંઈક મહેમાનો આવ્યા છે. એવું નથી, એ ટેસ્ટી મળે છે ખાવાનું અને ફ્રેશ મળે છે. કેટલા વર્ષોથી આપ અહીંયા આવો છો ને ખાઓ હું છો? રેગ્યુલર અહીંયા જ ખાઉં છું, પરોઠા ખાવા માટે અહીંયા જ આવું છું. અહીંયા આવીને મજા આવે પરાઠા ખાવાની, બસ ઘર જેવો ટેસ્ટ ન આવે, મજા આવે અહીંયા આવીને ખાવાની એટલા માટે. બસ અહીંયા ફૂટપાથ પર બેસીને જમવાની મજા અલગ આવે. તો સુરતનું જેટલું જમણ પ્રખ્યાત છે તેટલું જ પ્રખ્યાત અહીંયાનું સ્ટ્રીટ ફૂડ માનવા માટે આવી રહ્યું છે. અહીંયાની જે સિટિંગ કેપેસિટી છે તે ફૂટપાથ ઉપરથી નક્કી થાય છે. જેટલી ફૂટપાથ હશે તે રીતે લોકો બેસશે. હાલમાં જે પરાઠાની અલગ અલગ જાત છે તે આપણે જણાવી દઉં કે નોર્મલ પરાઠા આપણે ખાધા હશે, પરંતુ અહીંયા કાશ્મીરી સ્પેશિયલ, પંજાબી, રીમઝીમ, સૂર્યમુખી, મહારાજા પરાઠા, હોટ એન્ડ હોટ પરાઠા, રાજા રાણી પરાઠા, અનેક એવા પરાઠા છે. અત્યારના જ એક પરાઠાનો ઓર્ડર આવ્યો છે. બેન, કયા પરાઠાનો ઓર્ડર આવ્યો છે? રાજા રાણી. આ રાજા રાણી પરાઠા જે બનાવી રહ્યા છો એની વિશેષતાઓ શું છે? એની અંદર સોસ આવશે અને પનીર ચીઝ, અમૂલનું ચીઝ આવશે, પનીર અને મિક્સ વેજીટેબલ. ઓકે, તો આ મિક્સ વેજીટેબલ પરાઠા બનાવવામાં આવી રહ્યા છે અને અહીંયા જે ઓર્ડર એક આવ્યો છે એમાં અનેક લોકો ખાસ કરીને રીમઝીમ, રાજા રાણી એવા પરાઠાનો ઓર્ડર આપતા હોય છે. આજે રાજા રાણી પરાઠા બનાવી રહ્યા છે. શું આ સૌથી વધારે ડિમાન્ડમાં છે? કેમ રાજા રાણી લોકો ઓર્ડર કરતા હોય છે? એ વસ્તુ એવી છે કે એટલી ફાઇન લાગે છે કે એમાં માયોનીઝ, સોસ, શેઝવાન ચટણી આવે અને એમાં વેજીટેબલ આવે અને અમૂલનું ચીઝ આવે એમાં અને બટરમાં આવે એટલે બહુ ફાઇન લાગે. એટલે બહુ ડિમાન્ડ, એટલે બહુ એટલે હદથી બહાર ડિમાન્ડ હોય. નામથી જ એને ફેમસ થાય છે. અચ્છા, હવે આ જે રાજા રાણી પરાઠા છે, રાજા રાણી જેવી ફીલ તો આપતું જ હશે. હવે રીમઝીમ પરાઠા, મેં અત્યાર સુધી રીમઝીમ સોડા પીધી છે. આ રીમઝીમ પરાઠા શું છે? એ રીમઝીમ પરાઠા એવું છે કે એમાં ગોબી આવે, ફણસી આવે, ચીઝ આવે, પનીર આવે અને શિમલા આવે. 3 વસ્તુની એવી થાય કે જૈન બી લેગો, જૈનમાં બી ચાલે અને રેગ્યુલરમાં બી ચાલે. અને જૈન આવે કસ્ટમર એટલે રીમઝીમ જ પરાઠા ખાય આપણે કને. રીમઝીમ સિવાય કોઈ પરાઠાનો ઓર્ડર જ ના આવે જૈન માટે તો. અચ્છા, એટલે જૈન જે ફૂડમાં કદાચ ડુંગળી નથી લેતા, લસણ નથી લેતા, તો એ બધું આ પરાઠામાંથી નહીં? ના, એ પરાઠામાં રીમઝીમમાં નહીં આવે. એમાં કાંદો નહીં આવે, લસણ નહીં આવે, બટાકા નહીં આવે. હા, સ્વામિનારાયણ આવે તો એમાં પછી બટાકો નાખવામાં આવે. પછી સ્વામિનારાયણ બી બહુ હોય કે સ્વામિનારાયણમાં બી એ લોકોને કોઈને એવું કે કાંદો લસણ નહીં ચાલે તો બીટ ચાલે, ગાજર ચાલે, તો એમાં રીમઝીમમાં નખાય પછી. ઓકે, તો આ જે તેના પરાઠાની મેકિંગ છે, રીમઝીમ અને રાજા રાણી પરાઠાને લઈને ઓર્ડર આવ્યો છે અને એક ફેમિલી તરફથી સ્પેશિયલી એ કહેવામાં આવ્યું છે કે આ પરાઠા તેઓને જોઈએ છે. સૌથી વધારે વિશેષતા અહીંયાની એ પણ છે કે ટૂંક સમયમાં ફ્રેશ ફૂડ જે છે તે બનીને તૈયાર થઈ જાય છે. કારણ કે ઘણા લોકો રેસ્ટોરન્ટમાં જતા હોય છે, તેઓને ડર હોય છે કે લાંબો સમય લાગશે, જૂનું ફ્રીઝમાંથી કંઈક આપી દેશે, પરંતુ અહીંયા આગળ સ્ટ્રીટ ફૂડની વિશેષતા એ છે કે જે પણ બને છે ફ્રેશ બને છે, તુરંત બનાવીને આપી દેવામાં આવે છે. તો જે સ્ટ્રીટ ફૂડની વાત હું કરી રહ્યો હતો, વખાણ હું કરી રહ્યો હતો, તેને લઈને મને એક વધુ એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો. આ ગાડી જેગવારમાંથી આવેલા વ્યક્તિ સ્ટ્રીટ ફૂડમાંથી અહીંયા રસ્તા પરથી ભોજન લઈ રહ્યા છે, ઘરે લઈ જઈ રહ્યા છે, એ પણ ગેસ્ટ માટે. થોડી વાત મારી એમની સાથે થઈ. જેગવારમાં આવ્યા છો, શું બિઝનેસ છે, કેમ અહીંયાથી ફૂડ લેવાનું પસંદ કરો છો? અહીંયા ફ્રેશ મળે છે અને ટેસ્ટી મળે છે અને હોટલ કરતાં બી સારું મળે છે અહીંયા. જેગવારમાં ઘણીવાર આવું તો આપણે 5 સ્ટાર હોટલ દિમાગમાં હોય, એના બદલે તમે સ્ટ્રીટ ફૂડ લઈ રહ્યા છો, ઘરે કંઈક મહેમાનો આવ્યા છે. એવું નથી, એ ટેસ્ટી મળે છે ખાવાનું અને ફ્રેશ મળે છે. કેટલા વર્ષોથી આપ અહીંયા આવો છો ને ખાઓ હું છો? રેગ્યુલર અહીંયા જ ખાઉં છું, પરોઠા ખાવા માટે અહીંયા જ આવું છું. અને તમારો પોતાનો બિઝનેસ શું છે? મારો પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપ છે, ઘરે મહેમાનો આવ્યા છે, આપણે ઘરે કોઈ મહેમાન આવ્યો તો સારી રેસ્ટોરન્ટ કે હોટલમાંથી મંગાવે. અહીંયા હોટલમાં બી જઈએ છીએ, એવું નથી જતા, પણ અહીંયા તાજું અને ફ્રેશ મળે છે એટલે અહીંયા ખાવાની ઈચ્છા થાય છે. અહીંયા સૌથી વધારે વિશેષતા શું છે? શું વધુ ગમે છે જેના કારણે તમે અહીંયા જ આવો? મહારાજા પરોઠા છે, એમના પનીર પરોઠા છે, એ બધું ટેસ્ટી આવે છે.
ઓકે, તો આ એક કિસ્સો નથી કે જેઓ અહીંયા હોય અને આ રીતે મહેમાન માટે ઘરે ખાવાનું લઈને જતા હોય. જેગવાર ગાડીમાં આવ્યા છે, લાખો કરોડની ગાડી, અને તે લોકો અહીંયા આવે છે આ સ્ટ્રીટ ફૂડ ખાવા માટે. અહીંયા જે મેં પહેલાં જ વાત કરી આપને કે આ સ્ટ્રીટ ફૂડ અહીંયા સુરતનું પ્રખ્યાત છે અને લોકો મોંઘીદાટ ગાડીઓમાં આવીને પણ અહીંયા આરોગતા હોય છે. તો રાજારાણી પરાઠા, રીમઝીમ પરાઠા, ચોકલેટ પરાઠા, હોટ એન્ડ હોટ પરાઠા, આવા બધા ઓર્ડર્સ આવી રહ્યા છે. અને હવે જે એક ફેમિલી છે જે અહીંયાની વિશેષતા છે કે ફૂટપાથ ઉપર બેસીને ખાવાનું, તેને લઈને જઈ રહ્યા છે. આ ફેમિલી માટે હવે પરાઠા જઈ રહ્યા છે અને એ ફેમિલી સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે લોકો ક્યાંથી આવ્યા છે, તેઓ કેમ અહીંયા પહોંચ્યા છે અને કેમ આ પરાઠા ખાવાનું પસંદ કરી રહ્યા છે. કેટલાક લોકો છે જેમની સાથે વાત કરવાનો ટ્રાય પણ કરીશું. આપ અહીંયા ક્યાંથી આવ્યા છો અને કેમ અહીંયા જ પરાઠા ખાવા આવો છો આપ? અમે વરાછાથી આવીએ છીએ સાહેબ. પરાઠા ખાવા અહીંયા આવીએ એવું ફિક્સ નથી, પણ અમારે આપણે કાઠિયાવાડનું કલ્ચર છે સાહેબ, બેસીને જમવાનું. ઘરે તો જમીએ જ છે, પણ રોડ પર બેસીને જમવાની અલગ જ મજા છે. એના માટે વીકમાં એકવાર અમે ફેમિલી સાથે એવો પ્રોગ્રામ બનાવીએ છીએ કે અહીંયા આવીને જમીએ બધા જોડે. ફેમિલી રિલેશન પણ ક્લોઝ થાય છે, કેમ કે છોકરાઓ ભણવામાં હોય છે, બેસાતું નથી. બાકી અમે લોકો બિઝનેસમાં હોઈએ તો લેટ આવીએ છીએ. એકવાર આવીએ વીકમાં ને બધા જોડે જમીએ એવો પ્લાન કરીએ છીએ. બીજા કેટલાક લોકો છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ. આપ ઘરે કદાચ બનાવતા હશો પરોઠા અને ખાતા પણ હશો, અહીંયાના પરાઠા કયા રીતે અલગ થઈ જાય છે? શું અહીંયા આગળનું મહત્વ રહેલું છે? બસ અહીંયા આવીને મજા આવે પરાઠા ખાવાની. બસ ઘર જેવો ટેસ્ટ ન આવે, મજા આવે અહીંયા આવીને ખાવાની. એટલા માટે. અને અહીંયા તમે ધારો કે મોટા વરાછાથી આવો છો, 17-18 કિલોમીટરનો એરિયા થઈ જાય છે, તો 17-18 કિલોમીટર દૂરથી અહીંયા આવવાની કેમ જરૂર પડે છે? કોઈ નજીકમાં એવું નથી મોટા વરાછા પાસે કે પછી અહીંયાની ખાસિયત જ કંઈક અલગ છે? બસ અહીંયા ફૂટપાથ પર બેસીને જમવાની મજા અલગ આવે. અચ્છા, તો આ એક ફેમિલી છે કે જેઓ ફૂટપાથ પર બેસીને જમી રહ્યા છે. આની પહેલાં પણ એક કિસ્સો એવો જોયો કે જેઓ મોંઘીદાટ કારમાં આવ્યા હતા, જેગવાર લઈને આવ્યા હતા અને તેઓ અહીંયાથી પેક કરાવીને ગયા છે. તો આ સુરતનું વધુ એક નજરાણું કે જે જોવા મળ્યું છે. ડાયમંડ બુર્જ જોયું, સુરતના 10માંથી 9 હીરા દુનિયામાં જઈ રહ્યા છે, પરંતુ આ ફૂટપાથ પર જમવાનું હજી પણ યથાવત છે અને પરિવારના લોકો તેને એક સાથે સમૂહ ભોજન તરીકે પણ જોઈ રહ્યા છે. એક પારિવારિક લાગણી જે છે તે જોવા અહીંયા મળતી હોય છે. અને હવે નજર કરીએ એ સૌથી મહત્વના મુદ્દા પર. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. આપણે સૌને ખ્યાલ છે કે હાલની વિશ્વની ઔદ્યોગિક વિકાસ તેજ ગતિએ થઈ રહ્યો છે, ત્યારે પર્યાવરણની શું પરિસ્થિતિ છે? ધીરે ધીરે જંગલો ઓછા થઈ રહ્યા છે, ભૌતિક વિકાસના કામોમાં વૃક્ષોનું મોટા પાયે છેદન થઈ રહ્યું છે. હાલ વિશ્વ ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ જેવી પર્યાવરણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જેને લીધે પ્રદૂષણ અને ઓક્સિજનના લેવલ પર મોટા પ્રમાણમાં અસર વર્તાય છે. ત્યારે ગુજરાતમાં ગ્રીન કવર વધારવા માટે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એવી પદ્ધતિ છે જેનાથી હરિયાળું બનશે ગુજરાત. જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં પર્યાવરણ મિત્ર મિયાવાકી. પર્યાવરણ આ એક એવો શબ્દ છે જેની ચિંતા દુનિયાભરના લોકો કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે જીવન માટે પર્યાવરણની જાળવણી પણ એટલી જ અગત્યની છે. માટે જ 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા સૌને જીવન જીવવા માટે હવા, પાણી, ખાદ્ય પદાર્થની જરૂરિયાત હોય છે. આપણા જીવનમાં આવેલી આ દરેક વસ્તુઓ પર્યાવરણની જ દેન છે.
ત્યારે કહી શકાય કે હવા, પાણી, ખાદ્ય પદાર્થ સિવાય જીવન શક્ય નથી. પર્યાવરણ દિવસ લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતતા લાવવા માટે ઉજવાય છે. પ્રાણીઓ અને પક્ષીઓ પૃથ્વી પરના જીવનના એકબીજા સાથે જોડાયેલા બ્લોક્સ જેવા છે. સમગ્ર વિશ્વની જેમ ભારતમાં પણ આ બ્લોક્સ ઝડપથી અદૃશ્ય થઈ રહ્યા છે. આજના ઔદ્યોગિક યુગમાં પર્યાવરણ ખૂબ દૂષિત થઈ ગયું છે. પર્યાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધવાના કારણે જ અનિયમિત વરસાદ દેશના અનેક ભાગોમાં પડી રહ્યો છે, જેમાં ક્યાંક પૂર તો ક્યાંક અતિવૃષ્ટિ જોવા મળે છે. આજે વિશ્વભરમાં પર્યાવરણને લઈને સંકટ જોવા મળી રહ્યું છે. ત્યારે ભારત આજે પર્યાવરણ બચાવો અભિયાનની વિશ્વભરના દેશોમાં આગેવાની કરી રહ્યું છે. भारत पर्यावरण की दिशा में एक होलिस्टिक अप्रोच के साथ न केवल देश के भीतर बल्कि वैश्विक समुदाय के साथ भी जुड़ करके काम कर रहा है. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પર ઓનલી વન અર્થ રાખવામાં આવી, જેનો અર્થ એક એવી વિચારસરણી છે કે જે પૃથ્વી પર રહેલા તમામ જીવોના સંરક્ષણ કરવા પર ધ્યાન આપે છે. ત્યારે આજે આપણે સૌ લોકોએ પર્યાવરણને લઈ સાવધાન થઈ જવાની જરૂર છે, કેમ કે પર્યાવરણની હાલની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચિંતા વ્યક્ત કરી. વિશ્વના સામાન્ય તાપમાનમાં ધીમે ધીમે વધારો થતો ગયો, જેથી ગ્લોબલ વોર્મિંગ દર્શાવે છે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી સરેરાશ વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. ઈસવીસન 1880 થી સરેરાશ વૈશ્વિક તાપમાનમાં લગભગ 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો. ગ્લોબલ વોર્મિંગ એ એક સતત પ્રક્રિયા છે. વૈજ્ઞાનિકોને ડર છે કે 2035 સુધીમાં સરેરાશ વૈશ્વિક તાપમાન વધારાના 0.3 થી 0.7 સેલ્સિયસ વધી શકે છે, જેના કારણે જ કેન્દ્ર સરકારની યોજના અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશની મોટાભાગની યોજનાઓમાં પર્યાવરણની જાળવણી અંગે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. देश में पिछले 8 साल में जो योजनाएं चल रही हैं, जो भी प्रोग्राम चल रहे हैं, सभी में किसी न किसी रूप से पर्यावरण संरक्षण का आग्रह है. ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન વાયુનું પ્રમાણ વધવું, જેના કારણે પૃથ્વીના વાતાવરણ ધીમી ગતિએ વધી રહ્યું છે. વૈજ્ઞાનિકો પણ આ પ્રક્રિયાને ખૂબ ગંભીર માની રહ્યા છે. વૈશ્વિક તાપમાન વધવાને કારણે ગ્લોબલ વોર્મિંગ બે મુખ્ય રીતે દરિયાની સપાટીમાં વધારો કરવા માટે ફાળો આપે છે. સૌપ્રથમ ગરમ તાપમાન ગ્લેશિયર્સ અને જમીન આધારિત બરફની ચાદરોના ઝડપી પીગળવાનું કારણ બને છે, જે પાણીને જમીનથી સમુદ્રમાં લઈ જાય છે. વિશ્વભરના બરફ પીગળતા પ્રદેશોમાં ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિક અને પર્વતીય હિમનદીઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ અંગે સંબોધન કરતા કહ્યું કે કાર્બન એમિનેશનથી સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં છે. વિકસિત દેશોમાં કાર્બન એમિશનનું પ્રમાણ પણ ખૂબ વધુ છે. धरती के ज्यादा से ज्यादा संसाधन का दोहन कर रहे हैं, बल्कि सबसे ज्यादा कार्बन एमिशन भी उन्हीं के खाते में जाता है. कार्बन एमिशन का ग्लोबल औसत प्रति व्यक्ति 4 टन का है, जबकि भारत में प्रति व्यक्ति कार्बन फुटप्रिंट प्रतिवर्ष आधे टन के आसपास ही है. આજે ભારત પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિશ્વની અનેક સમસ્યાનું નિરાકરણ લાવવા સતત આગેવાની કરી રહ્યો છે. ત્યારે દેશમાં મિયાવાકી પદ્ધતિથી જંગલ ઊભું કરવામાં આવી રહ્યું છે. આ એક એવી પદ્ધતિ છે કે જ્યાં તણખલું પણ ઉગતું નહોતું ત્યાં આખે આખું વન ઊભું કરવામાં આવે છે. ત્યારે શું છે મિયાવાકી પદ્ધતિ? આવો સવાલ તમને થતો હશે, તો આપને જણાવી દઈએ કે અકીરા મિયાવાકી એક જેપેનીઝ બોટનિસ્ટ છે, જેમણે વૃક્ષો વાવવાની નવી ટેકનિક વિકસાવી છે, જેમાં જમીનમાં દેશી જાતના વૃક્ષો એકબીજાથી ખૂબ જ નજીક વાવવામાં આવે છે.
જેથી એકદમ ગીચ જંગલ તૈયાર થઈ જાય અને એમાં ઝાડને સૂર્યપ્રકાશ ફક્ત ઉપરની તરફથી જ મળે છે અને તે વૃક્ષ ઉપરની તરફ જ વધતા જાય છે. આ કારણસર જંગલ 30% વધુ ગીચ બને છે, 10 ગણું જલ્દી ઉગે છે અને ફક્ત 3 વર્ષની અંદર મેન્ટેનન્સ ફ્રી બની જાય છે. 5 ફૂટના રોપા માટે અંદાજે 90 રૂપિયા ખર્ચો થાય છે. આ ટેકનિક દુનિયામાં પહેલીવાર વર્ષ 2000માં ઇટલીમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. ભારતમાં સૌપ્રથમ 2011માં એક ફોરેસ્ટ સંસ્થાએ બેંગ્લોરની એક કંપનીના બેકયાર્ડમાં મિયાવાકી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગીચ વનરાજી ઉગાડી હતી. નાની એરિયામાં માટી ખોદીને એને એનરીચ કરવામાં આવે છે. એટલે 1 મીટર સુધી માટી ખોદીને એનરીચ કરે, એટલે એમાં ખાતર નાખે, કાંપ નાખે, જે આપણે અહીં સિસ્ટમ છે એ પ્રમાણે એને એનરીચ કરે અને પછી નેટિવ વેરાયટીઝ એટલે અહીંની જે ઝાડપાનની વેરાયટી છે એ લઈને બહુ નજીક 1 મીટરમાં 3 થી 5 ઝાડ નાખીને એને ઉગાડવામાં આવે છે. એટલે બહુ ડેન્સ ગ્રીન ગ્રોથ થાય છે, એને મિયાવાકી કહે છે. ત્યારે રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં મિયાવાકી પદ્ધતિથી જંગલો તૈયાર કરવાની શરૂઆત થઈ ગઈ છે. રાજકોટ, વડોદરા, પાટણ, અમદાવાદ, વલસાડ સહિતના જિલ્લાઓમાં મિયાવાકી પદ્ધતિથી જંગલ તૈયાર થયા છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ અને ગોતા ખાતે, વલસાડના નારગોલના દરિયા કિનારે મિયાવાકી જંગલ ઉછરી રહ્યું છે. ત્યારે જાણીએ વલસાડના નારગોલમાં કેવી રીતે ઉછરી રહ્યું છે સમગ્ર મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયેલું જંગલ. આકર્ષક અને મનમોહક, જોઈને જ પ્રકૃતિ પ્રેમીઓ ખેંચાઈ આવે એવા દ્રશ્યો વલસાડના નારગોલના છે, જ્યાં માલવણના દરિયા કિનારે નિર્માણ થઈ રહ્યું છે દુનિયાનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ. 27 દિવસમાં અહીં 7 એકર વિસ્તારમાં 1,20,000 વૃક્ષોનું વાવેતર કરાયું. ફળ, ઇમારતી અને ઔષધીય વનસ્પતિની અલગ અલગ 90 પ્રજાતિના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે, જે હવે ગણતરીના દિવસોમાં જ બની જશે ઘટાદાર. ટૂંક સમયમાં જ નાનકડા નારગોલ ગામને એક વૈશ્વિક ઓળખ મળશે. લોકો માટે આ જંગલ આકર્ષણનું કેન્દ્ર બનશે. એટલું જ નહીં, દરિયાઈ ખારાશ પણ આગળ વધતી અટકશે. માલવણ ખાતે મિયાવાકી પદ્ધતિથી આ જંગલનું કામ સામાજિક વનીકરણ વિભાગ, એન્વાયર એન્ડ ફોરેસ્ટ ક્રિએટર फाउंडेशन तथा ग्राम पंचायत ना सहयोग थी आ जंगल बनावानी शुरुआत थई छे. 20,000 वृक्ष दरिया किनारे लगाया गया और आज 1 साल पूर्ण हो रहे और वो आज 12 से 13 फुट की ऊंचाई पर पहुंच चुका है. इतना सुंदर जंगल बन चुका है कि बहुत सारे पक्षी आकर के उसमें रहने लगा है. भ्रमर बहुत सारे आ चुका है. आजू बाजू खेडूत को सबसे ज़्यादा लाभ इसमें मिल रहा है. हजारों लीटर बारिश का पानी संरक्षण करने के लिए ये मददगार बन रहा है. और समुद्र का जो कारा हवा है वो कारा हवा गांव खेड़ा के अंदर कृषि क्षेत्र में जाने में रोकने में भी ये मददगार बन रहा है. देश विदेशना पर्यटको અહીં જોવા માટે આવે છે. દરિયા કિનારે આ એવું વિશ્વનું પહેલું વન છે જે 7.5 એકરમાં ફેલાયેલું છે. એ વિશ્વનું સૌથી મોટું વન કહેવામાં આવે છે, મિયાવાકી પદ્ધતિથી બનેલું, અને એને નિહાળવા માટે અનેક પર્યટકો આવી રહ્યા છે. ગ્રીન હીરો ઓફ ઇન્ડિયા નામથી જાણીતા ડોક્ટર R.K. નાયર મૂળ કેરળના છે, પરંતુ વર્ષોથી ઉમરગામમાં છે. પર્યાવરણ પ્રત્યેના પ્રેમને કારણે તેઓ 10 વર્ષથી સમગ્ર દેશમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી કૃત્રિમ જંગલો ઊભા કરી રહ્યા છે. દેશના અલગ અલગ રાજ્યમાં તેઓ અત્યાર સુધીમાં 58થી વધુ કૃત્રિમ જંગલો ઊભા કરી ચૂક્યા છે. મિયાવાકી પદ્ધતિમાં નજીક વૃક્ષો રોપવામાં આવે છે, જે સામાન્ય રોપા કરતાં વધુ ઝડપથી વિકસિત થાય છે. આ તો વાત માત્ર વલસાડની થઈ. ऐतिहासिक नगरी अमदावाद में पण आज पद्धति थी जंगल तैयार करवामां आव्युं छे. अमदावाद शहर में वृक्षों ग्रीन कवर वधारवा म्युनिसिपल कॉर्पोरेशन द्वारा प्रयासों करवामां आवी रह्या छे. शहरना अलग अलग विस्तारों में आवेला प्लॉट तेमज रिवरफ्रंट सहितना विस्तारों में वृक्षों वावी 16% ग्रीन कवर करवाना प्रयास रूपे सोला ओगणज रोड पर आवेली जग्या में जापानी मियावाकी पद्धति थी 65,000 थी વધુ વૃક્ષો વાવી અને મિની જંગલ ઊભું કરવામાં આવી રહ્યું છે. મિયાવાકી હેઠળના વૃક્ષો 30 ગણી ઝડપે કાર્બન ડાયોક્સાઇડ શોષે છે. આગામી ડિસેમ્બર સુધીમાં કુલ 75 લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે. હવે દર શુક્રવારે AMC ઇકો ફ્રેન્ડલી દિવસ ઉજવશે.
આ માટે તંત્ર દ્વારા લોકોને 5 વૃક્ષ આપવામાં આવશે. આવી રીતે તમામ શુક્રવારે વૃક્ષારોપણ થશે અને એમ કરીને ડિસેમ્બર સુધીમાં 75 લાખ વૃક્ષોનું લક્ષ્યાંક અમદાવાદ શહેરમાં પૂરું કરાશે. અમદાવાદમાં ગ્રીન સિટી અને ક્લીન સિટીના અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે માર્ગદર્શન મળેલ છે એના આધારે આજે 75 વડનું વૃક્ષારોપણ આંબેડકર બ્રિજ નીચે રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે અને સાથે સાથે અહીંયા સિંધુ ભવન પાસે પણ 75 વડ વાવવાનું પણ એક વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અમારી જે એમસી સેવા એપ છે મ્યુનિસિપલ કોર્પોરેશનની એમાં પ્લાન્ટેશન ઓન ડિમાન્ડ આજથી ચાલુ કરી દીધો છે. એટલે તમે મેક્ઝિમમ ઇન્ડિવિજ્યુઅલ તરીકે 5 ઝાડો માંગી શકો. તમે એમાં ઓનલાઈન એ એપ પર જઈને પ્લાન્ટેશન ઓફ ડિમાન્ડ ઉપર જશો, 5 ઝાડ અમે સિલેક્ટ કરશો, અમને મોકલશો એટલે અમારી પાસે રિક્વેસ્ટ આવી જશે અને તમારી જે લોકેશન હશે, તમે જે લોકેશન આપી છે ત્યાં તમારે ઘરે અમે એ 5 ઝાડો તમારે ઘરે પહોંચાડી દઈશું. મારી પાછળ જે જગ્યા જોઈ રહ્યા છો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે ખાસ કરીને મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ પદ્ધતિ અનુસાર જમીનની અંદર 6 ફૂટ ખાડો કરીને ડાંગરનું ભૂસું અને શેરડીના કૂચા ભરવામાં આવ્યા અને ત્યારબાદ જે વૃક્ષ રોપવામાં આવ્યું તેનો ઝડપી વિકાસ થાય તે માટેનો આ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. જાપાનના વનસ્પતિ શાસ્ત્રી પ્રોફેસર અકીરા મિયાવાકીએ આ પદ્ધતિની શોધ કરી હતી, જેને અમદાવાદમાં પણ અપનાવવામાં આવી છે. મહત્વની વાત છે કે જે જંગલ નેસ્તનાબૂદ થઈ રહ્યા છે તો જલ્દીથી જલ્દી જંગલ બની શકે, જલ્દીથી જલ્દી વૃક્ષનો ઝડપી વિકાસ થાય તે માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આ તરફ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હિંમતનગરના દેરોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કર્યું. 11,000 વૃક્ષોનું જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી રોપણ કરવામાં આવ્યું. માત્ર 3 વીઘા જમીનમાં 11,000 વૃક્ષોની વાવણી કરી. આ ખાસ પ્રસંગે મુખ્યમંત્રીએ પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ આપ્યો હતો.